સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે આપણે ગયા પ્લેટની અંદર સરસ મજાની ગઝલ જોઈ જુઓ. આજે આપણે સરસ મજાની નવલિકા જોવાના છીએ. એ નવલિકાનો ક્રમ છે 16, પાઠ 16. પાઠનું નામ છે શૈલ્વી પંકજમ. અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. પાઠના લેખક છે ઈવાડેવ. ઈવાડેવ એ ઉપનામ. હવે ઉપનામ એટલે શું? કવિએ કે લેખકે ધારણ કરેલું પોતાનું નામ કે તખલ્લુસ અને ઉપનામ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો આ ઈવાડેવ એ લેખકનું ઉપનામ છે, પણ એ લેખકનું મૂળ નામ પ્રફુલ્લ નંદશંકર દવે. એ પ્રફુલ્લ નંદશંકર દવે ના પરિચયની આપણે વાત કરીએ તો પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો. તેઓ ગુજરાતી સાહિત્યની અંદર એક ઉત્તમ કોટીના વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે તેઓ જાણીતા થયા. ખૂબ જ સારા લેખક, વાર્તાકાર અને નવલકથાકાર. ગુજરાતી સાહિત્યમાં તેમને આગંતુક અને તરંગીણીનું સ્વપ્ન, તહમતદાર એ તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે ઈવાડેવના 2 વાર્તા સંગ્રહોના નામ આપો. તો ઈવાડેવના 2 વાર્તા સંગ્રહોના નામ આગંતુક અને તરંગીણી સ્વપ્ન અને તહમતદાર. એટલા માટે મેં અહીંયા હાઇલાઇટ કરેલી છે કે તેમને ટૂંકી વાર્તાના સંગ્રહો છે. ઈવાડેવની જાણીતી લઘુ નવલ ઈસુના ચરણે એ ઈવાડેવની જાણીતી લઘુ નવલ. એ પરીક્ષાની અંદર પૂછાય કે ઈવાડેવની જાણીતી લઘુ નવલકથા કઈ છે? તો ઈસુના ચરણે એ એમની જાણીતી લઘુ નવલ છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની અંદર પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમની પોતાની સર્જકતા ને વિકસાવી છે. તેમને આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કરા અને સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેક રીત એ એમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ જે નવલિકા છે શૈલ્વી પંકજમ, એ શૈલ્વી પંકજમ નવલિકા એ આગંતુક ટૂંકી વાર્તા સંગ્રહની અંદરથી લેવામાં આવેલી એક નવલિકા. અહીંયા આપણે આ ટૂંકી વાર્તાનો વિષય વસ્તુની વાત કરીએ. પંકજનો અર્થ થાય છે કાદવ. પંક એટલે કાદવ, એટલે જન્મેલું. કાદવમાં જન્મેલી એને આપણે પંકજ કહીએ છીએ. પંકજ એટલે કમળ. કે જે ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે, કિંતુ મૂલ્ય નહીં મૂલવાય અને ગુણો વળે. એટલે આપણને કહ્યું છે કે માણસનો જન્મ અને ઉછેર
માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતાની રીતે ઘડી શકતી હોય છે. કારણ કે જન્મ અને સંસ્કાર ઉછેર એ તો કુદરતને આધીન હોય છે. માણસ કયા કુળની અંદર જન્મ થયો અને એને કોણ ઉછેરે છે એ તો કુદરતને આધીન છે વિદ્યાર્થી મિત્રો. પણ એના સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતાની રીતે જ ઘડી શકતું હોય છે. એટલે કહ્યું છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે એક સમાજની અંદર ઉદાહરણ છે કે વ્યક્તિ કયા કુળની અંદર જન્મ્યો છે એનો ઉછેર ક્યાં થયો મહત્વનું નથી, પણ એનો ગુણો વડે માનવી મૂલવાય છે. બાબા સાહેબ આંબેડકરનું આપણે કહીએ, ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર આપણે પાછળ પાઠ આપે છે કે બાબા સાહેબ આંબેડકર એ દલિત કુળની અંદર જન્મેલા હતા, પણ એમનું કર્તવ્ય અને એમના ગુણો વડે એ બાબા સાહેબ આંબેડકર આજે આપણા આઝાદ ભારતના ઘડવૈયા એટલે કે બંધારણના ઘડવૈયા કહેવાય. જ્યારે ભારતનું બંધારણ ઘડાયું ત્યારે ભારતના બંધારણના ઘડવૈયા એમને ઘડ્યું કે બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. એમને જન્મ દલિત કુળની અંદર થયો હતો, પણ એમના ગુણો અને એમના કાર્યોને લીધે એ આજે પણ એમનું નામ આદરથી લેવામાં આવે છે. એટલે કહીએ કે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતાની રીતે ઘડી શકતો હોય છે. અહીંયા આ વાર્તાની અંદર પણ લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવીને રહેવા વિષય વસ્તુ અને ચરિત્ર પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના એ કોઈ ભેદભાવ વગર નાત જાતને બંધનોથી ભરેલું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિ કેવી રીતે અહીંયા ખીલી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીંયા આ નવલિકાની અંદર લેખક ઈવા ડીવે આપણને સરસ રીતે રજૂ. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટક પર્વત જમાવાની જળવાતી જિજ્ઞાસાને પોખવામાં ચિત્રના વ્યાપારોના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષના વાર્તાના જીવન ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીની અંદર આપણને તેમની કળાસૂરનો અહીં સહજ રીતે પરિચય થાય છે. અહીંયા શેલ્વી પંકજમની આપણે વિષય વસ્તુની વાત કરીએ તો એ શેલ્વી પંકજમ એ દક્ષિણ ભારતમાં ગાંધીગ્રામમાં ઉછરેલી એક કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા. દક્ષિણ ભારતમાં આવેલો એક આશ્રમ છે અને ગાંધીગ્રામની અંદર ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી તેનું આભૂષણ. વિદ્યાર્થી મિત્રો, એનું જીવન સાદગી હોય અને સાદગી એનું આભૂષણ. સાદગીની સ્વસ્થતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી. તેને ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો. ત્યારબાદ
તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલાની અંદર પારંગત હતો. તેને વડોદરા યુનિવર્સિટીની અંદર ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવેલી હતી વિદ્યાર્થી. અનુસ્નાતક એટલે MA, માસ્ટર ઓફ ડિગ્રી. અનુસ્નાતક MA, માસ્ટર ઓફ આર્ટ્સ. એમાં ગૃહ વિજ્ઞાનની અનુસ્નાતકની પદવી એમને મેળવી. ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. વાર્તા નાયક, અહીંયા લેખક વાર્તા નાયક પણ એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એમાં એના બોલ, એની ચાલ, એની આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયા. ત્યારબાદ તે સાદી સીધી નિખાલસ સ્વભાવની હતી. એનામાં કોઈ દંભ ન, કોઈ અભિમાન ન, કોઈ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ એનામાં ન. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખુલ્લી કિતાબ જેવું એનું જીવન, પારદર્શી એનું જીવન હતું. ખાદીની સાડી, એનો પહેરવેશ જુઓ. ખાદીની સાડી પહેરે, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો કરે, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી ચપ્પલ પહેરે. આ પંકજમનો સાદો પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને આકર્ષક અને કમનીય લાગે. એના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ જાણી બૂજીને એનું નામ પંકજમ રાખ્યું. એટલે એ સાચા અર્થમાં કાદવનું કમળ હતું. એનું સૌથી મોટું ગૌરવ હતું, કારણ કે એને આશ્રમની આખી દિશા બદલી નાખી. એટલે આશ્રમની સંચાલિકા જે હતી અમ્મા, એ અમ્માએ એનું નામ સાચા અર્થમાં એને પંકજમ રાખ્યું. એ સાચા અર્થમાં કાદવ કમળ એનું સૌથી મોટું ગૌરવ હતું વિદ્યાર્થી. ત્યારે તેને પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને વિના સંકોચે કહ્યું. ત્યારે તેમાં તેની નિર્મળતા પ્રગટતા થતી હતી. તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજનો ગણતી. આ શૈલી પંકજમ. સંસ્થાના સંચાલકો અમ્મા અને આપા એના માતા પિતા તરીકે ગણતી હતી. એટલે જે સંસ્થાના બાળકો છે એ પોતાના સ્વજનો તરીકે એ ગણતી હતી. ત્યારે તેમાં તેની નિર્મળતા પ્રગટે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી હતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાની નાત, ગોત્ર, જાતિ વગેરે એને પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કોઈ જ ખબર નહોતી. એમ કહેવામાં આવે છે તેને નાનમ નથી લાગતું, કારણ કે એને ખબર જ નથી કે ક્યાંથી આવે છે, એનું નામ શું છે, એની જાતિ કઈ છે, એનું ગોત્ર કયું છે. એ છુપાવવામાં એને નાનમ ન હતી. એટલે એ કાદવનું ફૂલ છે એનો તેને ગર્વ છે. પંકજમ છે એટલે
એટલે એનો ગર્વ છે. તે પોતાને હીન ગણતી નથી, તે પોતાને નાની ગણતી નથી. હીન એટલે પોતાને નાની ગણતી જ નથી. અને પંકજમની સુંદરતા, તેના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને તેના દેહની સુગંધ, એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે વ્યક્તિત્વનું આકર્ષણ વગેરેથી વાર્તા નાયક આકર્ષાય નહીં. તેનાથી આકર્ષાય નહીં. નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમ જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત. આ વાર્તાની અંદર પંકજમ એ શૈલવી પંકજમ ના પાત્રની વાત કરે. આવો આવો શૈલવી પંકજમ નાયકનું સ્વાગત કેવી રીતે કરે છે તમે? આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી. ચોક્કસ કયા સમયે તમે આવવાના હતા એ તમે પત્રમાં જણાવ્યું નહીં, એટલે હું રીડિંગ લેવા આવી નહીં. માફ કરશો. તમને કઈ તકલીફ તો નથી પડી ને? એમ કહીને શૈલવી પંકજમે નાયક ઉષ્માભર્યું સ્વાગત પણ કરે. ત્યાર પછી આ નાયક એટલે કે વાર્તા નાયક નાયિકાને જોતા એને પહેલા તો મનની અંદર અનુમાનો કરવા લાગ્યો કે તેની કલ્પનાઓ વચ્ચેની નારીને બહુધા મળતી આવતી હતી. એને કલ્પનાઓ કરી છે, પણ કઈ કઈ કલ્પનાઓ કરી હતી એમને ખબર નહીં કે અમુક રીતે બધું આકર્ષક હતી. એમ તેને લાગ્યું કે કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એક કોમળા હતી. સ્ત્રીની નમણાઈનો મોહક સહેજ શ્યામ કહેવાય એવી યુવતીના મોં પર સદાય વિરહનું સ્મિત સામાન્ય આત્મીય બનાવી. શૈલવી પંકજમ જે ઓરડાની અંદર રહેતી હતી, ઓરડો બહુ વિશાળ ઓરડો ન હતો, બહુ સુખ સગવડવાળો ઓરડો ન હતો, પણ એને જાતે સજાવેલો ઓરડો. એટલે કે પંકજમનો જે ઓરડો હતો એ ઓરડો નાનો અને સાદો પણ ખૂબ ચીવટથી સજાયેલો. ઓરડો નાનો હતો પણ એ ઓરડાને ખૂબ ચીવટથી સજાયેલો. પાટ પર ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદી પાથરેલી હતી. પાટ પર ખાદીની આચ્છાદિત ચાદર એને પાથરેલી હતી. તેના પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે અને કલાત્મક રીતે ગોઠવાયેલા. ત્યારે ઓરડાની દિવાલ ઉપર ગાંધીજી, વિનોબા ભાવે એટલે કે વિનોબાજી અને સંસ્થાના ડિરેક્ટર વગેરેની તસવીરો એટલે કે ફોટાઓ લગાવેલા હતા. અને નાની ચારપાઈ પાસે લેટીઓ અને પૂણીઓ પડ્યા હતા. જુઓ, ખૂબ જ સાદાઈ. રૂમની અંદર ઓરડાની અંદર ખૂબ ડેકોરેશન ન હતું. કોઈ ટીવી નહીં, કોઈ રેડિયો નહીં, કોઈ ટેપ નહીં, કોઈ બીજા મોજ શોખના સાધનો નહીં, પણ એના રૂમની અંદર ગાંધીજી, વિનોબાજી ભાવે અને સંસ્થાના ડિરેક્ટરોની જે છબીઓથી ફોટા, એ ફોટાઓ દિવાલો પર લટકાવેલા હતા. અને તેની બાજુમાં એક નાની ચારપાઈ એટલે કે ટીપાઈ, એ ટીપાઈ ઉપર ચરખો, રેડિયો અને ભૂમિ પડેલા. આની સાદગી આપણને ત્યાં જ દેખાઈ આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શૈલવી પંકજમની ઓરડાનું વર્ણન આપણે જોયું તો ઓરડાના વર્ણન ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ શૈલવી
પંકજમ કેટલી સાદગી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠની અંદર શૈલ્વી પંકજમનો વિષય વસ્તુ, શૈલ્વી પંકજમ એ અનાથ બાળકોને મુલાકાત, અનાથ બાળકોને આશ્રમની અંદર ઉછેરીને પોતાને સંસ્કાર આપવાનું કામ કરે છે. કારણ કે પોતે અનાથ તેને આશ્રમની અંદર આવી ત્યારે એ આશ્રમની અંદર ઉછેરીને મોટી થઈ હતી. અમ્મા અને અપ્પા એ તેને ઉછેરીને મોટી કરી હતી. અને આ ગાંધી ગ્રામ આશ્રમ આ એક કાદવમાં ખીલેલું ફૂલ હતું અને એટલે એનું નામ શૈલ્વી પંકજમ પાડવામાં આવ્યું હતું વિદ્યાર્થી. એટલે છેલ્લે એ નાયકને લગ્ન, નાયક વાર્તા નાયક લગ્નનો પ્રસ્તાવ કર્યો. શરૂઆતમાં તો જ્યારે નાયક આ ગાંધીગ્રામમાં પ્રવેશતા નાયકને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને આ આશ્રમની અંદર આવીને મેં એક મોટી મૂર્ખાઈ તો નથી, પણ જેમ જેમ એ પંકજમ, શૈલ્વી પંકજમના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ એના મનની અંદર શૈલ્વી પંકજમ વિશે એને પ્રેમ જાગ્યો અને છેલ્લે એ શૈલ્વી પંકજમની સાથે લગ્નની માગણી કરે કે તમે મારી સાથે લગ્ન કરશો. આ વાર્તાની અંદર આપણે શૈલ્વી પંકજના પાત્રની વાત કરવામાં આવી છે. હવે આવતા પીરિયડની અંદર પાઠનું વાંચન કરીશું અને પાઠની અંદરથી આવતા અઘરા શબ્દો, વ્યાકરણલક્ષી શબ્દો, પ્રશ્નો અને અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. પાઠને વાંચવાનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષાલક્ષી પાઠ છે અને આ પાઠની અંદરથી ખાસ પ્રશ્ન પૂછાય છે કે શૈલ્વી પંકજમનું પાત્ર લેખન કરો. અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષાની અંદર 4 ગુણનો પૂછાય છે અને આ પાઠ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે આ પાઠને વારંવાર વાંચો અને એના પ્રશ્નોની તૈયારી કરો. જય